આવો કાકા આવો. હા આવ્યા કાકા જો ને આવા જેવું તમે રેવા શું દીધું. આપડી હાથ પેઢીમાં કોઈ આવું કામ નથી કર્યું, પણ ભાભી તારી સસે કહીએ તો ભોહડીઓ વાળ્યો. ભાભી તને ખબર ન પડે હે સોડી ક્યાં જાય છે શું કરે છે? ભાઈ આને ઠોકો, આ છે ને કાળા કામ કરવા વાળી છે. પેલા આને ધબધબાવો. મેં તો છે ને ભાઈ પેલા કીધું તું કે આ કાજલીને છે ને બેનીને આપી ગયો, પણ તારી નાયકાઈ છે ને હાલવા ન દીધું. ત્યાં તમને છોકરો છે ને ફડ્ડો લાગ્યો. નાનકા હજી આપી દીધો. હવે આને કોઈ લઈ જાય? આ કપાયેલી પતંગ બેન ને અપાય? હે હાલી હું નીકળ્યા તમે? વાંક તમારો નથી ભાઈ. આ છે ને ગળહુંડી એના આઈની છે, એના મામાના ઘરનો વાહ લાગેલો છે. ત્યાં છે ને ભાઈ બધું ભેળાઈ ગયેલું છે. રામ રામ. આ તો ભાઈ આ દી જોતા પેલા ગઢિયા હારું છું વૈયા ગયા, નહીતર એને તો જીવતા જીવ હુમલા આવી જાત. મેં તો તમને પેલા જ કીધું છું કે આ 18 વર્ષની થાય ને એટલે આના પગ છે ને પીળા કરી ગયો. પણ બાયું નું હાલે ને ત્યાં હક ન હોય. કોન્સ્ટેબલ બનાવી હતી તારી વહુ ને, હવે બનાય ડીએસપી બનાય. હવે એક કામ કરો, બે માં દીકરી છે ને ઘરમાં 100 મીટર દોડ્યા કરો. હાલો તમારો ફોન ચાર્જિંગમાં મૂકી દો. એ કાજલી સામુ જો, હે તને વિચાર નો આવ્યો? હે તને તારા બાપનું નાક વાલું ન લાગ્યું? મારી છોકરી જો કઈલી ભાવનગર નર્સિંગ કરે, પણ છે ને ઊંચી નજર ન કરાય, ડોળા ખેહી લઉં. હમણાં જો હાથે માથામાં આંટો મારવા આવશે. શીખજે કાંઈક. આ મીંડડી છે એની માં જેમ. જેવી મને ખબર પડી ને મને છાતીમાં દુખવા મળ્યું. મને એમ છું કે મને એવું છું કે મારા ભાઈ માથે તો આપ ફાટ્યું હોય છે, પણ અહીંયા આવ્યો તો મંગાને તો પેટમાં પાણી ન થલતું. હા સવાની તેવડ ન હોય ને તો બંને આપી દેવાય. ઘરે છે ને સેકલું ન ફરકવા દો. મારી છોડી ખાલી એની બેનપણી યારે ફોનમાં વાત કરતી હતી, ત્યાં તારી નાયકાઈ છે ને આખા ગામમાં ઉગવી નાખ્યું, વેહવાળે તોડાવી નાખ્યું. હવે કોની છોડી લફરા લીલા કરે છે, અમારી કે તમારી? હવે છે ને આને આઘી ગુડ ભાલમાં વાર તહેવારે અહીંયા આટો ન આવી જો, અને જાગતા હુઈજો પાછા, નહીતર કૂતા મેલીને વી જાય તમારી માં. ગામમાં હાલવા જેવું ન રહેવા દીધું તો ક્યાંથી હાલું? આમથી હાલું કે આમથી હાલું?